ફાઇનલી 77 ડેઝ પછી આપણે જાના તો કોઈકને મળવા रहा नहीं जाता। એનું એમ એવું આપણે જાના હતા બાબા એટલે એના હરખમાં આપણને 3 વાગ્યા સુધી નીંદર નહોતી આવતી એટલે નીંદર કરવાનો પ્લાન કેન્સલ કરીને આપણે થઈ ગયા હતા રેડી થઈને બ્લેકબેરી લઈને આપણે જતા બાબા ચોરની જેમ છુપાઈને આપણે જતા રાજકોટના એરપોર્ટે પૂરા રાજકોટમાં આપણા સિવાય એકાદ બે જણા દેખાતા હતા આપણી બ્લેકબેરી ઉડી ત્યાં 10 મિનિટમાં આપણે પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે ક્યારેક તમને દોડતા રાજકોટના એરપોર્ટે નજર આવું તો સમજી જવાનું કે હું રાજકોટ મૂકીને ભાગી જાઉં છું પણ એકલા ભાગવું એને પાપ કહેવાય એટલે આપણે કાના જોડે જતા હતા ત્યાં આવી ગઈ આપણી 5 વાગ્યા વાળી ફ્લાઇટ બેસી ગયા આપણે ફ્લાઇટમાં આપણે કોઈકને મળવા જવાના હતા એટલે એની ખુશીમાં નોટ રાખી દીધી રાજકોટને બાય બાય કર્યું ત્યાં આપણને ફ્લાઇટ સામે ભટકાતા બચી ગઈ હરખ એટલો હતો કે પૂરી રાત નીંદર નહોતી કરી તોય નીંદર નહોતી આવતી वो अलग ही लेवल का बंदा था। 235 કિલોમીટર ક્યારે કપાસે એમ વિચારતા રસ્તાની નદી જોઈ લીધી કોઈકના ખેતરમાં આપણે ચાળિયા ગોતતા હતા ચાળિયા તો મળ્યા નહીં પણ જૂની જાણીતી ફાટક દેખાઈ ગઈ એકચ્યુઅલી આપણે પહોંચી ગયા તલિયાબાડા એરપોર્ટ નવું બની ગયું એટલે આપણાથી ઓળખાતું નહોતું સોંગ સાંભળતા આપણે પહોંચી ગયા વંતારા અત્યાર સુધી તમને લોકોને ખબર પડી ગઈ છે કે ડેસ્ટિનેશન કયું છે ડેસ્ટિનેશન આવવાના હજી બહુ વાર છે ત્યાં આપણને મોટા પહાડ દેખાઈ ગયા હરખ એટલો બધો થતો હતો કે આપણો મગજ કામ કરતો બંધ થઈ ગયો હતો ત્યાં ફાઇનલી 1.5 કલાકમાં આપણને એવી જગ્યા દેખાઈ ગઈ જેને જોઈને આપણું મન શાંત થઈ ગયું 77 ડેઝના લાંબા ઇંતજાર પછી આપણે પહોંચી ગયા હતા દ્વારકા વેલકમ ટુ સુકૂન કી નગરી દ્વારકા એરપોર્ટે પહોંચીને આપણે કાનો ગોતતા હતા પણ આ વર્ક ઇન પ્રોગ્રેસ હતું એટલે કાનો ખોવાઈ ગયો હતો ભગવાન ભાગી જાય પહેલા આપણે મંદિરે પહોંચી જાય ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો